નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર ભવ્ય શાહ. હું ઓર્થોપેડિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને ટ્રોમા સર્જન છું. ફ્રિકવન્ટલી અમને પૂછવામાં આવે છે, શું બાયલેટરલ બંને બાજુનું એક સાથે ની રિપ્લેસમેન્ટ સેફ છે કે નહીં? એનો જવાબ હું આપવા માંગુ છું. જે દર્દીની ઉંમર 60થી વધારે હોય, જે દર્દીને એકથી વધારે રોગ હોય, જેમ કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થાઇરોઇડ, કિડનીની તકલીફ, લીવરની તકલીફ, અસ્થમા, જે દર્દીને ઓબેસિટી હોય, જેનું વજન એક લિમિટથી વધારે હોય, જે લોકોનું ડાયાબિટીસ કંટ્રોલમાં ના હોય, એટલે HbA1c 8થી વધારે હોય, જેમનું હિમોગ્લોબિન ઓછું રહેતું હોય, પ્રોટીન ઓછું રહેતું હોય, એ દર્દીઓને એકસાથે બાયલેટરલ એકસાથે બંનેની રિપ્લેસમેન્ટ કરવું સેફ નથી. આ જાણવું બહુ જરૂરી છે, કારણ કે દર્દી ચાલીને અમારી પાસે આવે છે અને કોમ્પ્લિકેશન્સ લઈને જાય તો એ વસ્તુ સારી નથી. એટલે સ્ટ્રિક્ટ ગાઈડલાઇન્સ ફોલો કરીએ, સ્ટ્રિક્ટ ક્રાઇટેરિયાઝ ફોલો કરીએ તો સક્સેસ રેશિયો વધે છે. થેન્ક યુ.